નમસ્કાર. આજે આપણે પ્રકૃતિની એક એવી અજાયબી વિશે વાત કરવાના છીએ જે આપણા સૌના જીવન માટે ખૂબ જ જરૂરી છે, એટલે કે જંગલો. જુઓ, આ ખાલી ઝાડપાનનો ઢગલો નથી, પણ આપણી પૃથ્વીના ધબકારા છે. તો ચાલો આજે આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. તમે સાંભળ્યું જ હશે કે જંગલોને પૃથ્વીના લીલા ફેફસા કહેવાય છે. અને ખબર છે, આ વાત એકદમ સાચી છે. કેમ? કારણ કે જંગલો બરાબર આપણા ફેફસા જેવું જ કામ કરે છે. એ હવામાંથી બધો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ખરાબ હવા ખેંચી લે છે અને બદલામાં આપણને શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સિજન આપે છે. મતલબ કે આ તો કુદરતની પોતાની એકદમ પાવરફુલ એર પ્યુરિફાયર સિસ્ટમ છે. તો હવે આપણે જંગલની અંદર એક સફર કરવાના છીએ, ઉપરથી છેક નીચે સુધી. કારણ કે જંગલ એટલે ખાલી આડા અવડા ઉગેલા ઝાડ નહીં, પણ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું, જાણે કે કુદરતે બનાવેલું એક બહુમાળી ઘર. ચાલો એના એક માળને નજીકથી જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ સૌથી ઉપરના માળની, જેને કેનોપી કહેવાય છે. જરા વિચારો, મોટા મોટા ઊંચા વૃક્ષોની ડાળીઓ અને પાંદડાઓ એકબીજા સાથે એવી રીતે ફેલાઈ જાય છે કે ઉપર એક આખી લીલીછમ છત બની જાય છે. અને આ છત નીચે રહેતા નાના છોડ અને જીવજંતુઓને સીધા તડકા અને ભારે વરસાદથી બચાવવાનું કામ કરે છે. એકદમ કુદરતી છત્રી જેવું. હવે એ મોટી છતની નીચે આવીએ. એની નીચે પણ જીવન ધબકતું હોય છે. એને અંડરસ્ટોરી કે પછી વનસ્પતિના બીજા સમૂહો કહી શકાય. મતલબ કે જંગલ ખાલી એક જ લેવલ પર નથી. એમાં એકની નીચે બીજું, બીજાની નીચે ત્રીજું, એમ અલગ અલગ લેવલ્સ હોય છે. અને દરેક લેવલનું પોતાનું એક અલગ જ વિશ્વ છે, પોતાનું આગવું મહત્વ છે. તો આખી રચનાને આપણે સરળ રીતે સમજીએ તો 3 મુખ્ય ભાગ પડે છે. પહેલું, સૌથી ઉપરનું લેવલ, જ્યાં ઊંચા ઊંચા વૃક્ષો હોય છે. બીજું, વચ્ચેનું લેવલ, જ્યાં ઝાડી ઝાંખરા અને નાના વૃક્ષો હોય. અને ત્રીજું, છેક નીચેનું લેવલ, જમીન પર પથરાયેલું ઘાસ અને નાના નાના છોડ. અને આ અલગ અલગ લેવલ્સને કારણે જ જંગલમાં આટલી બધી જાતના જીવજંતુઓ અને વનસ્પતિ રહી શકે છે. બધાને પોતાનું ઘર મળી જાય છે. સારું, તો આપણે જંગલનું સ્ટ્રક્ચર તો સમજી લીધું. પણ સવાલ એ છે કે આ કુદરતી બિલ્ડિંગમાં રહે છે કોણ? ચાલો હવે મળીએ જંગલના અસલી રહેવાસીઓને, એટલે કે ત્યાંના જીવજંતુઓ અને વનસ્પતિને. અહીં કોણ નથી રહેતું? રીંછ, જંગલી બળદ, શિયાળ, હાથી, સાપ અને આ તો બસ થોડાક જ નામ છે. આવા તો અસંખ્ય જીવો માટે જંગલ એક સુરક્ષિત ઘર છે. અહીંયા એમને કોઈની રોકટોક વગર રહેવાની, ખાવા પીવાની અને પોતાનો પરિવાર વધારવાની આઝાદી મળે છે. અને જેવી રીતે પ્રાણીઓ, એવી જ રીતે વનસ્પતિની પણ એક આખી દુનિયા છે. સાલ, સાગ, સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, વાંસ, કેટલા બધા પ્રકારના વૃક્ષો. અને એટલું જ નહીં, એ વૃક્ષો પર ચડતી વેલો અને જમીન પર પથરાયેલા નાના છોડ, આ બધું જ ભેગું મળીને જંગલને જીવંત બનાવે છે. ઓકે, તો આપણે જંગલના માળખા અને એના રહેવાસીઓ વિશે તો જાણી લીધું. પણ ક્યારેય વિચાર્યું છે કે આ આખી સિસ્ટમ, આખું તંત્ર આટલી પરફેક્ટ રીતે ચાલે છે કેવી રીતે? એની પાછળનું એન્જિન શું છે? ચાલો હવે એ જ સમજીએ, એટલે કે જંગલનું જીવનચક્ર. આને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ, જેને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. જુઓ, ઘાસ ઉગે છે, એને કોણ ખાય? નાના નાના કીટકો. પછી એ કીટકોને કોણ ખાય? દેડકો. દેડકાનો શિકાર કોણ કરે? સાપ. અને છેલ્લે એ સાપને કોણ ખાઈ જાય? આકાશમાં ઉડતી સમડી. જોયું? આ રીતે એનર્જી એટલે કે શક્તિ એક જીવમાંથી બીજા જીવમાં જાય છે અને આ જ સાંકળ આખા જંગલનું બેલેન્સ જાળવી રાખે છે. પણ આ તો થઈ જીવતા પ્રાણીઓની વાત. જંગલમાં જે મૃત્યુ પામે છે એનું શું? તો એના માટે આપણે જવું પડશે જંગલના છેક તળિયે. ત્યાં જમીન પર તમને શું દેખાશે? સૂકા સડેલા પાંદડા, ફળો, બીજ, નાની મોટી ડાળીઓનો એક ગહેરા રંગનો થર. દેખાવમાં ભલે આ કચરા જેવું લાગે, પણ જંગલના જીવન માટે આ જ સૌથી અગત્યની જગ્યા છે. અને અહીં જ કામ પર લાગે છે જંગલના સાચા હીરો, જે આપણને દેખાતા પણ નથી. એ છે વિઘટકો, એટલે કે ફૂગ અને બીજા કરોડો સૂક્ષ્મજીવો. એમનું કામ શું? તો કે આ બધા મરેલા પાંદડા, ડાળીઓ અને જીવજંતુઓને ખાઈ જવાનું અને એને તોડીને એમાંથી ફરી પાછું પોષક તત્વોથી ભરેલું ખાતર બનાવી દેવાનું. જરા વિચારો, જો આ વિઘટકો ન હોય તો જંગલમાં મરેલા પાંદડા અને પ્રાણીઓના ઢગલાને ઢગલા થઈ જાય.
કોઈ પોષક તત્વ પાછા જમીનમાં જાય જ નહીં. એટલે જ આ વિઘટકો ખૂબ જ જરૂરી છે. એ પોષક તત્વોને રિસાયકલ કરીને જમીનને ફરીથી ફળદ્રુપ બનાવે છે, જેથી નવા વૃક્ષો અને છોડ ઉગી શકે. આ તો કુદરતનો પોતાનો સુપર એફિશિયન્ટ રિસાયકલિંગ પ્લાન્ટ છે. અત્યાર સુધી આપણે જંગલની અંદર શું ચાલી રહ્યું છે એ જોયું. પણ હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને એ સમજીએ કે આ જંગલોની આપણા આખા ગ્રહ પર અને આપણા સૌના જીવન પર શું અસર પડે છે. તો જંગલો આપણી જીવાદોરી કેમ છે? ચાલો ગણીએ. એ જમીનનું ધોવાણ અટકાવે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે. આપણે જેની વાત કરી એ રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું બેલેન્સ જાળવે છે. જમીનની અંદર પાણીનું લેવલ ટકાવી રાખે છે, પાણીના પ્રવાહને કંટ્રોલ કરે છે, આજુબાજુની હવાને ઠંડી રાખે છે. અરે ઘોંઘાટનું પ્રદૂષણ પણ ઘટાડે છે. આ લિસ્ટ તો ખરેખર ક્યારેય પૂરું જ ન થાય. તો આ બધું સમજ્યા પછી છેલ્લે બસ એક જ સવાલ મનમાં આવે છે. એક એવો સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે કે જો પૃથ્વીના આ લીલા ફેફસા જ નહીં બચે તો આપણી આ ધરતી શ્વાસ કેવી રીતે લેશે?